મેઘરાજાએ વિનાશ વેર્યો છે, જ્યાં સાંતલપુરના વોરવા ગામે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી, જ્યાં વરસાદના વિરામ બાદ પણ વોવા ગામમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. ગઈકાલે વોવા ગામે ભરાયેલા હતા 10-10 ફૂટ જેટલા પાણી. ગ્રામજનોએ રાત ઉજાગરો કરીને પોતાના સામાનની રખવાળી કરી છે. મોટાભાગના લોકોની ઘરવખરી વરસાદમાં પલળી ગઈ. વોવા ગામના ખેડૂતોની જીરાનો પાક સંપૂર્ણ બરબાદ થયો છે. સાંતલપુર તાલુકાની અંદર જે રીતે ગઈકાલે અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ બાદની જે તારાજીના દ્રશ્યો અત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે સાંતલપુરના વહુવા ગામે ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સાંતલપુરનું જે વહુવા ગામ છે ને વહુવા ગામમાં જે રીતે 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને આસપાસના જે ચેકડેમો આવે તેમજ તળાવો આવે સાથે સાથે જે વરસાદી પાણી આ ગામની અંદર ફરી વળ્યા છે તેને લઈને સમગ્ર ગામ અત્યારે જાણે કે તારાજી સર્જાયું હોય, ભારે હોનારત હોય એ રીતના દ્રશ્યો સમગ્ર ગામની અંદર જોવા મળી રહ્યા છે. આશરે 5 થી વધુ મકાનો ધરાશાયી થયા છે તેમજ મોટા પ્રમાણમાં જે ઘર વખરી હોય છે તે પણ પલળી ગઈ છે. આપણે જોઈ શકાય છે દ્રશ્યો કે જે પ્રમાણે સમગ્ર વહુવા ગામ અત્યારે બેટમાં ફેરવાયેલું ગઈકાલે હતું. અત્યારે વરસાદ થંભી ગયાના 12 કલાક વીત્યા તેમ છતાં હજુ સુધી આ ગામ સંપર્ક વિહોણું, એટલે કે ગઈકાલે પણ અહીંયા કોઈ પણ બચાવની જે ટીમો હોય છે તે પણ નથી પહોંચી. આપણી સાથે ગામના આગેવાન છે, એમને પૂછવાનો પ્રયાસ કરીશું કે ભાઈ જે રીતે વરસાદે તારાજી વેરી છે વહુવા ગામની અંદર કેટલું નુકસાન હશે અને કેવી સ્થિતિ હતી કાલે? વહુવા ગામની અંદર મોટા ભાગનું નુકસાન તો જે ઘરોની અંદર જે અમારો પાક પડ્યો હતો જીરું એરંડા એમનું ખૂબ નુકસાન આવ્યું છે. અને બીજું ઘર વખરી માણસોની બહુ તણાઈ ગઈ છે. ઇલેક્ટ્રિક વસ્તુ તો બધી બગડી જ છે, કોઈ ફ્રીજ છે, ઘર ઘંટી છે, તેમજ વોશિંગ મશીન છે અને માણસોના ખાટલા ઘર વખરી બહુ તણાઈ ગઈ છે. બીજું કે અહીંયા જે હું જે જગ્યાએ ઉભો છું 8 થી 10 ફૂટ ઊંચું પાણી ચાલતું હતું. અને કાલે જે અમે અમારા જીવના રેસ્ક્યુ ટીમ તો કોઈ આવી શકે એમ નથી. રેસ્ક્યુ ટીમ બપોરના 4 વાગ્યા પછી આવી હતી. એનડીઆરએફની ટીમ આવી હતી, 4 વાગ્યા પછી આવી હતી. એનું કારણ કે ગામની ચારે તરફ પાણી ફેલાઈ ગયું હતું. ગામની અંદર કોઈ આવવાનો રસ્તો હતો જ નહીં. અમે લોકોએ જે અમે અમારા જીવના જોખમે અમારા ગામના લોકોને અમે બચાવ્યા છે. આ ઝાડખે ઉપર લીમડાના થાંભલે ઉપર રાંધવામાંથી અને 15-20 ફૂટ અંદર પાણીમાં અમે કાઢ્યા છે માણસોને. એટલે સરકારશ્રીને નિવેદન કે જેમ બને તેમ પૂરું વળતર આપે ને. 3 દિવસથી અમારા ગામની અંદર લાઇટ છે નહીં અને અત્યારે ગામની અંદર લાઇટના થાંભલા ઘણા પડી ગયા છે. હું જે જગ્યાએ ઉભો છું મેન રસ્તો છે અમારા ગામનો, અહીંયાથી સાંતલપુર રાધનપુર ને આ મેન માર્ગ છે ગામનો નિશાળની બાજુમાં. જે ગામની અંદર આવવા જવાનો મેન માર્ગ છે તે તૂટી ગયો છે. એનું કારણ કે આ રસ્તા સિવાય અમારે બીજો કોઈ રસ્તો છે જ નહીં ગામની બહાર નીકળવાનો. એટલે અમારો જે મેન માર્ગ છે એ તૂટી ગયો છે. તો સરકારશ્રીને નિવેદન કે જલ્દી ધોરણે લાઇટ અને આ રસ્તો ચાલુ થાય એના માટે